નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગુજરાતી વિષય અંતર્ગત આપણે 10મો પાઠ જોઈ રહ્યા હતા, ભૂલની સજા. જે નાટક છે પ્રકાશ લાલાએ લખ્યું છે, તેના કેટલાક પ્રશ્નોની આપણે અગાઉના તાસમાં ચર્ચા કરી હતી. હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું જ્યાંથી આપણે બાકી હતું. 5મા પ્રશ્નનો પેટા પ્રશ્ન 3, સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કયું કામ સોંપે છે? તો જવાબ આપણે લખીશું, અબ્રાહમ લિંકને સાહેબ આગળ પોતાની ભૂલની કબૂલાત કરી લેતા શિક્ષક તેને માફ કરી દે છે. પણ લિંકન સાહેબને પોતાના મનની શાંતિ માટે કંઈક કરી ચૂકવાનું કહે છે. ત્યારે શિક્ષક તેને પોતાના ઘરે બગીચાના છોડને પાણી પાવાનું કામ સોંપે છે. મિત્રો, થોડો મોટો પ્રશ્ન છે પણ એકદમ સરળ છે. જો સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કયું કામ સોંપે છે? તો કે અબ્રાહમ લિંકન સાહેબ આગળ પોતાની ભૂલ કબૂલી લે છે અને સાહેબ તેને માફ કરી દે છે. પણ લિંકનને મનની શાંતિ વળતી નથી, એટલા માટે એ સાહેબને કહે છે કે મને કંઈક, હું પુસ્તકના પૈસા તો તમને નહીં ચૂકવી શકું, પણ મને એક કંઈક કામ સોંપો જેનાથી હું તમારું કામ પૂરું કરી શકું. ત્યારે સાહેબ કહે છે કે પોતાના ઘરે જે બગીચો છે એના છોડને રોજે પાણી પાવાનું. બરાબર, તો આ પ્રમાણે સાહેબ લિંકનને મનની શાંતિ માટેનું કામ સોંપે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 5 વાક્યો લખો. તો ચાલો આપણે લિંકન વિશે લખીએ. અબ્રાહમ લિંકન ખૂબ જ મહેનતુ અને જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી શિક્ષણનો ખર્ચ કાઢવા માટે ભણવાની સાથે નોકરી પણ કરતો હતો. પોતાની બેદરકારીથી પુસ્તક પલળી જતા શિક્ષક સામે મક્કમતાથી પોતાની ભૂલ કબૂલે છે.
આથી તેની સત્યનિષ્ઠા પછી પ્રામાણિકતા અને ખેલદિલી આપણને સ્પર્શી જાય છે. આનાથી વધારે પણ લખી શકાય, પણ આપણે આટલું લખીશું. બરાબર. અબ્રાહમ લિંકન વિશે આપણે 5 વાક્યો લખ્યા છે આ પ્રમાણે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન શું છે મિત્રો? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. તો લખીએ આપણે આ વાક્ય શિક્ષક બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે. બરાબર. પછી બીજું વાક્ય, અરે ચોપડી ક્યાં ગઈ? તો આ વાક્ય લિંકન બોલે છે અને પોતાની જાતને કહે છે. પોતાની જાતને જ કહે છે. ત્યારબાદ, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. તો આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. ત્યારબાદ, હાશ, હવે મારા મનને શાંતિ મળશે. તો આ વાક્ય અબ્રાહમ લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. પાંચમું વાક્ય, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. આ વાક્ય શિક્ષક બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે. ત્યારબાદ, આભાર સાહેબ, 2-4 દિવસમાં જ ચોપડી હું આપને પાછી આપી દઈશ. આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. બરાબર. હવે જોઈએ 7મો પ્રશ્ન, નીચેના વાક્યોને નાટિકાના ક્રમમાં ગોઠવીને લખો. તો પાઠના ક્રમમાં જે આ પહેલાં આવતો હોય એ પહેલાં લખવાનું છે, પછીનું આવતું હોય એના પછી, એવી રીતે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. એમાં વાક્યો વાંચીએ. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો. ઉતાવળ નથી, નિરાતે વાંચીને પાછી આપજે. મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. હાશ, હવે મારા મનને શાંતિ મળશે. અને એના પછીનું વાક્ય છે, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છો. તો આ વાક્યમાંથી સૌથી પહેલું કયું વાક્ય આવશે? તો 3જા નંબરનું જે વાક્ય છે એ પહેલું આવશે કે મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. ત્યારબાદ એ આવશે કે વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. તો એ વાક્ય બીજા નંબરે આવશે. ત્યારબાદ આવે છે, ઉતાવળ નથી, નિરાતે વાંચીને
પાછી આપજે. તો આ ચોપડીની વાત છે કે ઉતાવળ નથી, નિરાતે વાંચીને આપજે. પછી ચોથું છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો. આપે મને માફ કર્યો. બરાબર. અને છેલ્લું પાંચમું વાક્ય જે છે કે હા હાશ હવે મારા મનને શાંતિ મળશે. તો આ પ્રમાણે આપણે સરસ મજાના વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવી દીધા છે. બરાબર.